માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે માર્કેટ માસ્ટર્સમાં માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. નિપુણભાઈ, ઘણો સ્વાગત છે તમારું CNBC વિચારમાં. કઈ રીતના અત્યારના તમે જોઈ રહ્યા છો માર્કેટ સિચ્યુએશનને, જે રીતના અત્યારના એક લોંગ કોન્સોલિડેશન ફેઝ હમણાં ચાલી રહ્યો છે અને એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણે જોયો છે લાસ્ટ 2 વીક્સથી. શું લાગે છે કે અહીંયાથી હજી ફર્ધર કરેક્શન થઈ શકે છે કે ધીસ ઇઝ ઇટ? શું માર્કેટને કોઈ હવે કોઈ રીઝન્સ નથી મળી રહ્યા એટલે એક થોડું ડલિશ મૂવમેન્ટ છે, જો કે આપણે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોઈ રહ્યા છે. આગળ જતાં કેવો ટ્રેન્ડ લાગે તમને? ક્લિયરલી આઈ થિંક માર્કેટ્સમાં આપણે એક રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ. એટ ધ સેમ ટાઈમ મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં પ્રેશર જોઈ રહ્યા છીએ. ઇન્ડેક્સ પર મેઇન લાર્જ કેપ ઇન્ડેક્સ છે એટલે સેન્સેક્સ અને નિફ્ટી પર એટલું પ્રેશર નથી દેખાતું જેટલું મિડ કેપ્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અને એ બધા સ્ટોક્સમાં પ્રેશર દેખાઈ રહ્યું છે. ક્લિયરલી વેલ્યુએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, હિસ્ટોરિક વેલ્યુએશન્સ જોઈએ, જે પી એવરેજ છે ફોરવર્ડ પીનો, તો જે હિસ્ટોરિકલ એવરેજીસ છે એના કરતાં બંને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસ સારા એવા પ્રીમિયમ પર ચાલી રહ્યા છે અને એને કારણે થોડું પ્રોફિટ બુકિંગ આવું જસ્ટિફાઈડ છે. એટ ધ સેમ ટાઈમ સેબી અને એમ્ફીએ પણ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સને કહ્યું છે કે સ્મોલ કેપ અને મિડ કેપના નિવેશકોને જરા એજ્યુકેશન વધારે કરવાની જરૂર છે, કારણ કે જેટલું SIP ફ્લોઝ એમાં આવી રહ્યા છે એ કોન્સ્ટન્ટ, નોટ જસ્ટ કોન્સ્ટન્ટ છે પણ વધી જ રહ્યા છે. અને વેલ્યુએશન્સ જ્યારે થોડા ઘણા સ્ટ્રેચ્ડ હોય તો જરા નિવેશકોએ કોશિયસ રહેવું જોઈએ, ના કે SIP ફ્લોઝ ફક્ત વધતા જ જાય અને આપણે કોરસ્પોન્ડિંગલી લાર્જ કેપ્સમાં ફ્લોઝ થોડા લિમિટેડ જોયા છે. આઈ થિંક ક્લિયરલી જે કોશન થોડું છે એ જસ્ટિફાઈડ છે. એક રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ થાય તો માર્કેટ્સ કોન્સોલિડેટ કરે તો સ્ટ્રોંગર થશે. અમારા હિસાબે થોડું ઘણું કરેક્શન આવી શકે છે. મોટા ઇન્ડાઇસીસમાં સેન્સેક્સ નિફ્ટીમાં કદાચ એટલું વધારે નહીં, પણ ક્લિયરલી મિડ કેપ અને સ્મોલ કેપમાં હજી પણ થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે, વિચ શુડ બી ગુડ ફોર ધ માર્કેટ્સ, વિચ શુડ બી ગુડ ફોર અ લોટ ઓફ ધ સ્ટોક્સ, જેમાં અત્યારે ઘણું વધારે રીરેટિંગ થઈ ચૂક્યું છે. રેશિયોઝ, પી રેશિયોઝ ઘણા વધારે છે અને પ્રાઇસીસ એના અર્નિંગ્સના હિસાબે જસ્ટિફાઈડ નથી. સો એની ડાઉનવર્ડ મૂવમેન્ટ મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં એમાં ડિસ્ટિંગ્વિશ થશે સ્ટ્રોંગર કંપનીઝ અને વીકર કંપનીઝ, અને એમાં જે સારા અર્નિંગ્સવાળી કંપની છે એ આઈડેન્ટિફાઈ કરી અને ધ્યાનમાં રાખવી જોઈએ. એબ્સોલ્યુટલી. અને આ એમ્ફીનો કન્સર્ન એક વ્યાજબી કન્સર્ન છે. જે રીતના આપણે લાસ્ટ મંથના ડેટાઝ પણ જોયા તો ઘણું બધું આપણે બ્રોડર માર્કેટ્સમાં સ્મોલ કેપ મિડ કેપમાં ફંડ ઇનફ્લો જોઈ રહ્યા છે અને કન્ટિન્યુ થઈ રહ્યો છે અને જાણીએ છીએ કે ત્યાં વેલ્યુએશન ઘણા છે, એકદમ વધી ગયા છે, તો આ કન્સર્ન વ્યાજબી છે. ઓલ્ધો આપણે એમ પણ જાણીએ છીએ કે ઘણા બધા ફંડ હાઉસીસે હવે આ સ્પેસમાં ફંડ્સ લેવાનું બંધ પણ કરી દીધું છે. દે હેવ સ્ટોપ્ડ. બટ એઝ અ ઇન્વેસ્ટર આઈ થિંક બધાએ જ એક એડ્યુકેટ થવું ઘણું જરૂરી છે કે કઈ રીતના તમે નિવેશ કરો છો, ક્યાં તમારા પૈસા જાય છે. જ્યાં ઘણું બધું રનઅપ આવી ગયું છે આમાં અને જ્યારે ફ્રી આવશે તો એક ફ્રી ફોલ આવશે તો તમને એટલા રિટર્ન્સ નહીં મળે. પણ હેવિંગ સેડ દેટ, નિપુણભાઈ, હવે આપણે જોઈ રહ્યા છીએ કે હવે લાર્જ કેપમાં હવે જે સિનારીઓ બની રહ્યો છે એ વેલ્યુએશન વાઇઝ ઘણો પ્રોમિસિંગ છે. ઘણા સારા વેલ્યુએશન પર આપણને ક્વોલિટી સ્ટોક્સ મળી રહ્યા છે. શું હવે તમે ફર્ધર ઓન અહીંયા એક ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે અહીંયા હવે આપણને તેજી જોવા મળશે? અને અત્યારના જો તમારે લાર્જ કેપમાં જો નિવેશ કરવું હોય તો કયા એરિયાઝમાં તમે નિવેશ કરશો, કયા સેક્ટર્સ તમને ગમશે? સો લાર્જ કેપમાં ક્લિયરલી જો વેલ્યુએશન ડિફરન્શિયલના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એટ્રેક્ટિવ ઇન કમ્પેરિઝન ટુ મિડ કેપ્સ અને સ્મોલ કેપ વેલ્યુએશન ડિફરન્શિયલ સારો થઈ ગયો છે અને એટ્રેક્ટિવ થઈ જાય છે. વિધિન દેટ આપણે જે ઇન અ વે કોશન જોયેલું IT સેક્ટરમાં, એ ધીરે ધીરે અર્નિંગ્સ માં જે ઇન્ડિકેશન્સ આવે છે કે મેનેજમેન્ટ કોમેન્ટ્રી આવે છે એમાં એક ટર્ન અરાઉન્ડ ગ્રેજ્યુઅલ પોઝિટિવિટી દેખાતી જાય છે. ગ્લોબલ ઓર્ડર્સ આવે છે એટલે એ સેક્ટર હજી પણ જોઈ શકાય છે. ફાર્માસ્યુટિકલ્સમાં અગેન સેમ વે જે રીતે આપણે
સિલેક્ટિવ કંપનીઝમાં ગ્રોથ જોયેલો એની કમ્પેરિઝનમાં ગ્રેજ્યુઅલી હવે મોર વાઇડ સ્પ્રેડ ગ્રોથ આપણે ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં હેલ્થકેર કંપનીઝમાં જોઈશું આગળ જઈને, અને એમાં એક ક્લિયર ઓપોર્ચ્યુનિટી દેખાય છે. આઈ થિંક PSU સ્પેસમાં ઓન ધ વન સાઇડ રનઅપ ઘણો થયો છે, અને એટ ધ સેમ ટાઈમ બધી જ કંપનીઓમાં અર્નિંગ્સ વધ્યું છે એવું નથી, સિલેક્ટિવલી વધ્યું છે, અર્નિંગ્સ વધ્યા છે, પણ એટ ધ સેમ ટાઈમ સિલેક્ટ કંપનીઝ પાસે ઓર્ડર ફ્લો ઘણા સારા છે, ઓર્ડર બુક હેલ્ધી છે, ઓર્ડર એક્ઝિક્યુશન આવતા 2 થી 3 વર્ષમાં કેટલી સારી રીતે થઈ શકે છે એના બેસિસ પર એ લોકોનું અર્નિંગ્સ ગ્રોથ આવશે. એટલે વાઇલ PSU કંપનીઝમાં એક મોટો ઉછાળો આવેલો અને પાછલા થોડા દિવસોમાં એક થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પણ ક્લિયરલી જે કંપનીઝમાં હેલ્ધી ઓર્ડર બુક હોય એ કંપનીઝ એક ઓપોર્ચ્યુનિટી આપશે લોંગર ટર્મ ઇન્વેસ્ટિંગ કરવા માટે. તો આ ક્લિયરલી જે સેક્ટર્સ છે, ઓપોર્ચ્યુનિટીઝ છે. એટ ધ સેમ ટાઈમ ઓફકોર્સ વન કેન નેવર ફોરગેટ કે કેપેક્સ ગુડ્સનું જે સેક્ટર છે એ કોન્સ્ટન્ટ જે ઓલમોસ્ટ અંડર પરફોર્મન્સ આપણે જોયેલું, બોથ ઇન ટર્મ્સ ઓફ સ્ટોક પ્રાઇસીસ અને ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ્સ પ્રોફિટેબિલિટી, એ સારું એવું વીક હતું પાછલા 5 થી 7 વર્ષમાં. એમાં આપણે ઓર્ડર ફ્લો સારા જોઈ રહ્યા છીએ, એને કારણે આઈ થિંક કેપ ગુડ્સમાં પણ એક સારું એવું ટ્રેક્શન રહેવું જોઈએ, અર્નિંગ્સ મોમેન્ટમ છે એ સારું એવું દેખાવું જોઈએ. સો આ 3 થી 4 સેક્ટર્સ છે જેમાં એટલીસ્ટ કન્સિસ્ટન્સી ઓફ અર્નિંગ્સ આપણે આગળ જઈને જોઈશું, અને એ સેક્ટર્સને બેનિફિટ ડેફિનેટલી મળશે. બિફોર વી મૂવ ઓન, જે અગેન હું પાછું સ્મોલ કેપ અને મિડ કેપ અને માઇક્રો કેપમાં એક પોઈન્ટ ટચ અપોન કરવા માંગીશ. શું તમને લાગે છે કે હવે જ્યારે લાર્જ કેપમાં આપણે નિવેશ કરવાની સલાહ આપી રહ્યા છીએ અને જે રીતના ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં, આ એરિયાને સ્મોલ મિડ કેપ અને માઇક્રો કેપને કમ્પ્લીટલી અવોઇડ કરવા જોઈએ કે તમને અહીંયા પણ થોડા એરિયાઝ મળી જશે જેમાં તમે નિવેશ કરી શકો છો, અને જે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે થ્રુ મે બી મ્યુચ્યુઅલ ફંડ, શું કરવું જોઈએ? વિથડ્રો કરી લેવું જોઈએ, વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ? કઈ રીતના તમે સલાહ આપશો? સો કોઈ પણ સ્પેસને એ રીતે ઇગ્નોર કરવું એ ઠીક નથી. આઈ થિંક અત્યારે લાર્જ કેપના વધારે વેલ્યુએશન ડિફરન્શિયલ છે, રિઝનેબલ વેલ્યુએશન દેખાય છે, એના કારણે પણ એનો મતલબ એ નથી કે મિડ કેપ અને સ્મોલ કેપને ઇગ્નોર કરવું જોઈએ. જે ઇન્ક્રીમેન્ટલ જે ડે ટુ ડે બેસિસ પર ઘણા બધા સ્ટોક્સ 5-10% જે વધતા હતા એ કદાચ આગળ જઈને ન બને, પણ ક્લિયરલી જ્યારે પ્રોફિટ બુકિંગ આવે છે ત્યારે સ્ટ્રોંગ હેલ્ધી ફંડામેન્ટલી હેલ્ધી કંપનીઝ જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસમાં છે એમાં આગળ જઈને ગ્રોથ ડેફિનેટલી રહેશે. અને સલાહ એમ છે કે હવે 10 થી 15 ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ સિલેક્ટ કરીને રાખ્યા હોય, અને જેમ પ્રોફિટ બુકિંગ આવે કે માર્કેટ્સમાં કરેક્શન આવે ત્યારે એના પર ધ્યાન રાખી અને ગ્રેજ્યુઅલી એ બધા સ્ટોક્સમાં એક ડિસિપ્લિન ઇન્વેસ્ટિંગ કરી શકાય છે કે એક્સપોઝર લઈ શકાય છે. સો આઈ થિંક ક્લિયરલી મિડ કેપ અને સ્મોલ કેપને ઇગ્નોર કરવું એ ભૂલ થશે. એમાં નિવેશ ડેફિનેટલી કરતા રહેવું જોઈએ જેમ પ્રાઇસમાં કરેક્શન આવે. એટ ધ સેમ ટાઈમ મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી અત્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં નીકળવું એ પણ એક ભૂલ થશે. અમારા હિસાબે એમાં નિવેશ કરીને રાખવું જોઈએ. એનું ધ્યાનમાં ફક્ત એ રાખવાની જરૂર છે કે જે પાછલા 1 થી 2 વર્ષમાં આપણે ઓલમોસ્ટ 45-50% જેટલું રિટર્ન મિડ કેપ અને સ્મોલ કેપ સ્કીમ્સમાં મળેલું છે, એ એક ઘણું એક્સેસિવ રિટર્ન હતું. માર્કેટ્સમાં એક એક્સેસિવ સેન્ટિમેન્ટ, બુલિશ સેન્ટિમેન્ટ હતું, એને કારણે હતું. જરૂરી નથી કે લોંગર ટર્મ બેસિસ પર સિમિલર રિટર્ન્સ મળે. એક એક્સપેક્ટેશન જ્યારે લોઅર રિટર્નની હોય કે સ્મોલ કેપ મિડ કેપ પર તમને 15 થી 18% અપ્રોક્સિમેટલી રિટર્ન મળવું જોઈએ, તો લોંગર ટર્મ બેસિસ પર એ રિટર્ન તમને પોસિબિલિટી છે કે સારી પોસિબિલિટી છે કે મળશે જ. એટલે એમાંથી એક્ઝિટ કરવું દેટ વિલ બી અ મિસ્ટેક. ઓફકોર્સ એટ ધ સેમ ટાઈમ ધ્યાનમાં એ પણ રાખવું જોઈએ જે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરતા હોય કે તમારે એક્ઝિટ લોડ લાગે છે કે નહીં, ટેક્સેશનનો ઇમ્પેક્ટ શું છે, એ બધા સબસિડરી ફેક્ટર્સ છે. પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ઓવરઓલ રિટર્ન એક્સપેક્ટેશન્સમાં આપણે જો એક મેજર્ડ એક્સપેક્ટેશન હોય
તો લોંગર ટર્મમાં મિડ કેપ અને સ્મોલ કેપ સારું રિટર્ન આપવાના જ છે, અને એમાં એક્ઝિટ કરવાની સલાહ અમે નથી આપતા. ઓકે, તો અહીંયા પણ તમને પોકેટ્સ મળશે. એવું નથી કે તમારે કમ્પ્લીટલી અવોઇડ કરવાનું છે, પેનિક પણ નથી થવાનું સાથે, કારણ કે લોંગર રન માટે તમને એક સારા રિટર્ન્સ જરૂરથી મળી આવશે. પણ કમ્પેર ટુ અર્લિયર ડેઝ, લાઈક આપણે જ્યારે કોવિડમાં હતા, એવા કદાચ તમને રિટર્ન્સ નહીં મળે ઓવરઓલ માર્કેટ્સમાંથી પણ. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે પેનિકની તમને અહીંયા અમે બટન નથી દાબી રહ્યા, પણ તમને ઓફકોર્સ અમે સાવચેત કરી રહ્યા છીએ. પણ નિપુણભાઈ, ઘણા બધા એરિયાઝ જે છે અત્યારના આપણે રીરેટિંગ જોઈ રહ્યા છે. તમારા મતે કયા એવા એરિયાઝમાં તમને રીરેટેડ એરિયાઝમાં તમને વધારે ઓપોર્ચ્યુનિટીઝ લાગે છે કરંટ સિનારીઓમાં, જ્યારે માર્કેટ થોડા ફ્લક્ચ્યુએશન મોડમાં છે, અને જ્યાં સુધી આપણે ઇલેક્શન્સ નહીં થાય, મે બી રિઝલ્ટ્સ નહીં આવે, ત્યાં સુધી આપણે આવું જ કન્ડિશન જોઈશું. કોઈ તમારા એરિયાઝ જે અત્યારના આપણે નિવેશ કરી શકાય અપાર્ટ ફ્રોમ વોટ યુ હેવ ગિવન ઇન લાર્જ કેપ? So I think both from the valuation point of view and opportunity point of view, gradually private sector banks na valuations attractive થતા જાય છે. એમાં આપણે જેટલું PSU banksમાં જે re-rating થયેલું એની કમ્પેરિઝનમાં પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં મુવમેન્ટ ઘણી લિમિટેડ જોયેલી. એ લોકોની પ્રોફિટેબિલિટીમાં ઇન અ વે કોઈ ઇમ્પેક્ટ નથી આવ્યો. ઇનફેક્ટ ઓવરઓલ રેવન્યુઝ વધ્યા જ છે. ટ્રેઝરી ઇન્કમ ગોઈંગ અહેડ, જેમ ઇન્ટરેસ્ટ રેટ્સમાં ઘટાડો ગ્રેજ્યુઅલી આવતો જશે, એના કારણે ટ્રેઝરી ઇન્કમનો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. એટલે એક પ્રાઇવેટ સેક્ટર બેંક્સ એક ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી રહે છે. એટ ધ સેમ ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સેક્ટર ઓપોર્ચ્યુનિટી તરીકે ડેફિનેટલી જોઈ શકાય છે. જે રીતે ગવર્મેન્ટનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર છે, એના કારણે ઘણી પ્રાઇવેટ સેક્ટર કંપનીઝને ઓપોર્ચ્યુનિટી, પર પબ્લિક સેક્ટર કંપનીઝ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે છે એ લોકોને ઓર્ડર ફ્લો સારો મળ્યો છે, એક્ઝિક્યુશન ઘણું સારું થઈ રહ્યું છે, બેલેન્સ શીટ્સ ક્લીન થઈ ગયા છે, ઓવરઓલ જે ઘણું એક્સેસિવ ડેટ હતું એ બધું ક્લીન અપ થઈ ગયું છે. એટલે આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝને ઓવરઓલ જેમ ઓર્ડર ફ્લો મળશે, અને જ્યારે પણ નવી ગવર્મેન્ટ આવશે, ક્લિયરલી આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પર જે રીતે બજેટમાં પ્રોવિઝનિંગ કરેલું છે, એને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડ એક્સેસિવ રહેશે ગવર્મેન્ટનું, હમણાં જ્યાં સુધી પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ એને સપોર્ટ નથી આપતું. તો આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ ઓલ્સો. અને પહેલાં આપણે વાત કરી કેપેક્સ સેક્ટરમાં, કેપિટલ ગુડ્સમાં ક્લિયરલી એક હજી પણ ઓપોર્ચ્યુનિટી દેખાય છે. એમાં રનઅપ થયું છે, પણ જે રીતે જેમ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ આવશે, અને જ્યારે એક નવી ગવર્મેન્ટ આવશે અને કોન્ફિડન્સ આવશે, તો સારી શક્યતા છે કે આપણે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સમાં એક રિવાઇવલ પાછું જોશું, અને એને કારણે એન્ટાયર કેપિટલ ગુડ સેક્ટરને એક લાર્જર ઓપોર્ચ્યુનિટી સ્પેસ અને લાર્જર ઓર્ડર ફ્લો મળશે. એટલે આ સ્પેસીસ છે જેમાં એક હજી પણ ગ્રેજ્યુઅલ રીરેટિંગ કહો કે ક્લિયરલી ઓપોર્ચ્યુનિટીઝ છે, અને ફંડામેન્ટલી રિલેટિવલી સ્ટ્રોંગ સેક્ટર્સ છે, એમાં એક ઓપોર્ચ્યુનિટી દેખાય છે. બીજો જ એક એરિયા જે ક્વાઇટ અત્યારના આપણે વિચારવું જોઈએ અને જે ચર્ચામાં છે PSU બેંક્સ. હવે ઘણા લોકોનું માનવું છે કે PSUની રેલી હવે ખતમ થઈ ગઈ છે. ઘણા લોકો માને છે કે ના, હજી પણ રેલી અહીંયા બાકી છે. જે રીતના અત્યારના આપણે ત્યાં કામકાજ જોઈ રહ્યા છે, હજી પણ એક આપણે રીરેટિંગ થતાં જોઈ શકીએ છીએ. કેટલી તમને લાગે છે કે PSU બેંકની રેલી આગળ ચાલી શકે છે એઝ અગેન્સ્ટ પ્રાઇવેટ બેંક્સ જે ચાલી એટલી બધી નથી? શું તમે ત્યાં એક વધારે ફાસ્ટર પેસમાં રિકવરી જોઈ રહ્યા છો? અને ઇફ યસ, તો કઈ રીતના આપણે ચૂઝ કરવાનું છે બિટવીન PSU અને પ્રાઇવેટ બેંક્સ? સો પૃથ્વીબેન, આપણે જો પ્રોફિટેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એક PSU બેંક્સમાં ક્લિયરલી જે રીરેટિંગ થયું છે એ પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ જે થયો છે એને કારણે જોયું છે. અત્યારે જે ઓવરઓલ એન્યુઅલ પ્રોફિટ્સ જે છે PSU બેંક્સના, એ અગર પાછલા વર્ષની જ કમ્પેરિઝનમાં જોઈએ તો ઓલમોસ્ટ ડબલથી વધારે થઈ ગયા છે. બેંક્સ ઘણી વધારે હેલ્ધી થઈ ગઈ છે 5 વર્ષ પહેલાં એની કમ્પેરિઝનમાં. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જે હતી એ ઘણી વધારે હેલ્ધીયર હતી જો અગેન 5 વર્ષ પહેલાંની કમ્પેરિઝન જોઈએ. એ લોકોનો જે રિટેલ બુકનો ગ્રોથ હતો પ્રાઇવેટ સેક્ટર બેંક્સનો પહેલાં, એ સારો હેલ્ધી હતો. આઈ થિંક પાછલા 4 થી 5 વર્ષમાં જે પબ્લિક PSU બેંક્સે જે
રિટેલ પર પણ ફોકસ કરેલો છે અને એમાં પણ રિટેલ બુકમાં પણ ગ્રોથ એ લોકોનો જે થયો છે બિસાઇડ જસ્ટ ટર્મ લોન્સ એટલે કોર્પોરેટ લેન્ડિંગ ઇન ટર્મ્સ ઓફ ટર્મ લોન્સ કે વર્કિંગ કેપિટલ લોન્સ હોય એના સિવાય પણ જે રિટેલ લેન્ડિંગમાં ગ્રોથ એ લોકોનો થયો છે એને કારણે એ લોકોએ જે એનબીએફસીઝ જે છેલ્લા 10 વર્ષમાં માર્કેટમાં આવી એને પણ સારું એવું કોમ્પિટિશન આપ્યું છે અને જે રીતે ઓવરઓલ રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટેબિલિટી વધી છે એક રીરેટિંગ જસ્ટિફાઈડ હતું અને એ પીએસયુ બેંક્સમાં આપણે જોયું છે આઈ થિંક આગળ જઈને જે ઓન ધ વન સાઇડ ટ્રેઝરી ઇન્કમની ઓપોર્ચ્યુનિટી કે ગ્રોથ એ પ્રોફિટને કોન્ટ્રીબ્યુટ ડેફિનેટલી કરશે પીએસયુ બેંક્સમાં in comparison to private sector banks. પણ જે આગળ જઈને ઓપોર્ચ્યુનિટી છે એ અમારા હિસાબે કદાચ કોર્પોરેટ લેન્ડિંગમાં ક્રેડિટ ગ્રોથ આવશે એના બેસિસ થઈ શકે છે અને જો એમાં સારો એવો ગ્રોથ થાય તો ઓવરઓલ માર્કેટ શેર વર્કિંગ કેપિટલ લોન્સ ના લેન્ડિંગ પ્રાઇવેટ સેક્ટર બેંક્સને વધારે પોસિબિલિટી ગ્રોથ વધારે હોવાની શક્યતા છે અને એમાં જે આપણે સાઇડવેઝ મૂવમેન્ટ જોઈ છે કોન્સોલિડેશન જોયું છે ઘણી બધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એમાં એક અપવર્ડ મૂવમેન્ટ આવી શકે છે જે ડિફરન્શિયલ છે જે નેરો થયું છે એ વધારે થોડું પોસિબિલિટી એક્સપેન્ડ થઈ શકે છે એટલે વાઇલ ઓવર ધ નેક્સ્ટ 2 or 3 years વી વુડ બિલીવ કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ઓપોર્ચ્યુનિટી સાઇઝ વધારે છે પણ એટ ધ સેમ ટાઈમ પીએસયુ બેંક્સનો ગ્રોથ રહેશે કદાચ સિમિલર ગ્રોથ ના રહે પ્રાઇવેટ સેક્ટર બેંક્સની કમ્પેરિઝનમાં પણ એક ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી રહેશે પીએસયુ બેંક્સમાં ઓલરાઈટ લાસ્ટ બટ નોટ ધ લીઝ મીડિયા વર્લ્ડને હું થોડું ડિસ્કસ કરવા માંગીશ એક મોટી ડીલ થતાં જોવા મળી છે રિલાયન્સ અને ડિઝની અને વાયાકોમ વચ્ચે અને હવે આપણે બધી જ કોન્સોલિડેશન જોઈ રહ્યા છે ને ધીસ એરિયા ઇઝ નોટ ડિફરન્ટ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ ડીલથી કઈ રીતના ફાયદો થઈ શકે છે ઓવરઓલ આઈ થિંક એક આને કારણે આખું મીડિયા અને એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં એક નવી એનર્જી આવી શકે છે આવા સાઇઝના ડીલ્સ થાય ઓન ધ વન સાઇડ જેવું કન્સોલિડેશન આપણે એક્સપેક્ટ કરતા હતા કે ઝી અને સોનીનું ટ્રાન્ઝેક્શન થશે એને કારણે થશે પણ આ ટ્રાન્ઝેક્શન થયું છે એને કારણે પણ એક ઓવરઓલ મીડિયા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘણું બૂસ્ટ મળશે આઈ થિંક જેટલી મોટી લાઇબ્રેરી બિલ્ડ થઈ શકે છે જેટલી જે રીતે આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ અર્બન અને સેમી અર્બન સેન્ટર્સમાં ઓટીટીઝ માટે કે પછી ઓવરઓલ એન્ટરટેનમેન્ટ લાઇબ્રેરી માટે એને કારણે આઈ થિંક નોટ જસ્ટ ઇઝ ધીસ વેરી ગુડ કે આ ઓવરઓલ કોન્સોલિડેશન થાય છે પણ ઓવરઓલ મીડિયા સેક્ટરને આનાથી બૂસ્ટ મળે તો એના જેવું કાંઈ નહીં આઈ થિંક એને કારણે જે બીજી જે ઝી અને સોનીનું ટ્રાન્ઝેક્શન જે તૂટી પડેલું એમાં પણ હવે ઘણો ઇન્ટરેસ્ટ આવશે કે ઓપોર્ચ્યુનિટી સાઇઝ એક મેગા કંપની બીજી થઈ શકે છે કે શું કે પછી રિલાયન્સ ગ્રુપ જ એ બંને કંપનીમાંથી કોઈ કંપનીને મર્જર માટે કે કન્સોલિડેશન માટે જોશે કે શું એ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ આવી જાય છે બટ ઓવરઓલ આઈ થિંક એક્સ્ટ્રીમલી પોઝિટિવ ફોર ધ એન્ટાયર મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ સ્પેસ એબ્સોલ્યુટલી તો વન બિગ રૂફ અને ટુ મેની રૂમ્સ અને ટુ મેની આપણને ઓલ્ટરનેટિવ્સ ફોર ધ વ્યુઅર્સ પણ જોઈ રહ્યા છે અને ઓફકોર્સ બિઝનેસ પ્રોપોઝિશન વાઇઝ પણ આપણે એક વિન વિન સિચ્યુએશનમાં ડીલ થતા જોઈ રહ્યા છીએ પણ ઓન ધેટ નોટ નિપુણભાઈ રજા લેવાનો સમય થઈ ગયો છે આપનો ઘણો આભાર આજે અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહેજો CNBC 50 સાથે નમસ્કાર